રાજકોટ હોય, રાજ્ય હોય, સૌરાષ્ટ્ર હોય, હું એક સૌરાષ્ટ્રનો તો છું જ, એનો પ્રભારી છું. ત્યારે તમારે ચૂંટણીના કાવા દાવા કરવા હોય કરજો. જંગલેશ્વરનું જંગલ એ કાઢવાના કારણ કે તે કેવી પ્રવૃત્તિઓ થાય છે. કોને બચાવવા નીકળ્યા છો તમે? કેવા લોકોને બચાવવા નીકળ્યા છો? દાદાનું બુલડોઝર એ રાજ્યમાં અસામાજિક તત્વો હશે જેમણે સરકારી દબાણ ખોટા કર્યા છે, જેના ફોજદારી ફરિયાદો પોલીસના ચોપડે હશે, એને જનતાના ભોગે એ સુખચેનથી ન રહી શકે. એમણે સરકારનું જનતાનું પાછું આપવું જ પડશે. એને કોઈને કોઈની વાત આરે જોડીને વાત કરે. ક્યાં સામાન્ય માણસ અને ક્યાં આ સમાજને શોષિત કરતા હોય. હું બધાને નથી કહેતો, મોટા ભાગના ચોપડામાં એના નામ નીકળે. માણસને મારી નાખવાના ભૂતકાળના બનાવો એ જંગલેશ્વરમાં હોય. કોણ બચાવે છે ને? કોંગ્રેસ વાળાના અન્ય લોકો નીકળી ગયા છે. અન્યાય કરો છો. અરે તમે આને હાચવીને જે જનતા સારી રીતે જીવવા માંગે છે એની ઉપર કઠોરાઘાત કરો છો. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તમારો પંજો નહીં પડવા દઈએ. સૌ સાથે મળીને. હમણાં ભૂપેન્દ્રભાઈ ઓલો હસાન ધારામાં નામ બદલાયું છે, ડિસ્ટર્બ એક્ટ એવું કંઈક લઈ આવ્યા. એમાં ભરમાવે. અરે ભાઈ, સંપ્રદાયના ઝઘડા ન થાય, એ બાંધે નહીં એટલે એની કલેક્ટર પાસે, ડેપ્યુટી કલેક્ટર પાસે એનઓસી લેવાની છે. પણ લઘુમતી તુષ્ટિકરણ કરીને રાજનીતિ કરવા વાળા એ 30 વર્ષથી આ કરે છે. પણ જનતા બરાબર રીતે ઓળખી છે. ભૂપેન્દ્રભાઈની હાજરીમાં કહું છું સાહેબ કે રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લો આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સાથે નરેન્દ્રભાઈ મોદીની એ વિકાસ યાત્રામાં, આપની વણથંભી વિકાસ યાત્રામાં, કારણ કે દેખાઈ રહ્યું છે પરિવર્તન સૌના જીવનની અંદર બતાવી રહ્યું. 751 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત લોકાર્પણ. પહેલા તો 50,000 રૂપિયાનું સાહેબ ગ્રાન્ટ આપતી, તમે તાગડથી ના કરી નગારા સાથે ધારાસભ્ય અમે દવાતા. 751માં એક તાળી પડી બોલ્યો, 2 વાર બોલ્યો. ક્યાં સુધી વિકાસની પેરામીટર લઈ ગયા? સેચ્યુરેશન. આપણો વૈચારિક વિકાસ કેટલો મોટો થઈ ગયો દેખાતું જ નથી. આ ભાજપે કર્યું છે. હું કર્યું કે ને ત્યારે પત્રકાર મિત્રોને મારે કહેવું છે કે આ કર્યું છે સામાન્ય જનતાની સુખાકારી માટે, એમના રક્ષણ માટે. માની ભૂપેન્દ્રભાઈની સરકાર અવિરતપણે અડગ રીતે ન માત્ર કોર્પોરેશન, જિલ્લા પંચાયત, લખવું હોય તો લખી લેજો. જનતાના પ્રેમથી અને આશીર્વાદથી, તમારા સર્ટિફિકેટથી અમે નથી જીતવાના. અમારા હૃદયમાં અભિમાન નથી, નમ્રતા છે, ભાવ છે, કર્યું છે, લોકોને સમજાવવાના છીએ. અને એના થકી મત લઈને ભારતીય જનતા પાર્ટીનું શાસન એ કોર્પોરેશનમાં અમારી આ જે ટીમ બેઠી છે જનતાના આશીર્વાદ લેવા જવાની છે અને મળવાના છે. એ ભીતે લખેલું સત્ય છે. ચૂંટણી પૂરી થાય પછી મારી આ કેસેટ બહાર પાડજો. બોલ્યો છું કે ભૂપેન્દ્રભાઈની હાજરીમાં કીધું હતું સાહેબ, સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાત એ આજે વિકાસની યાત્રામાં નીકળી પડ્યું છે. ત્યારે આજુબાજુ જોયા વગર આવો, આપણે સૌ સાથે મળીને ન માત્ર તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, 27 પણ અમે જીતવાના છીએ. તમારે જે કાવા દાવા કરવા એ કરજો. અને રૂપાલા સાહેબ બેઠા છે, એને ટૂંકવું બહુ પડે, થોડું છેટું પીડ્યું. એમ કે આ ચૂંટણી પછી પત્રકારોની પ્રયાસ કરે છે, થોડું છેટું પીડ્યું. તમને કાયમ છેટું જ ભગવાન પાડશે, કારણ કે તમારી અંદર રામ નથી બેસેલો. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત, જય રાજકોટ.